અહીંયા કુંભારવાડા છે ને તે ટ્રેન વેટે જો તમને બતાવું જો તો અહીંયા જા ભાળી જો અહીંયા પછી કાંઈ આમાં ભૂખે સારી લાગે તો ખાવાનું સારું હાલે. ઘેર અડધો રોટલો ન ખવાતો અહીંયા તો ખવાઈ જાય બરોબર. સારું વધારે ખાઈ તો તાર નથી આવે ને. પછી આવી ગઈ અને આ ભાઈ અમારે હવે ઓલા આખશે તો હલો તમને ઓલાની ટોપ સ્પીડ બતાવું. હેલો મિત્રો બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. ને આજે વાગી ગયા છે 8 અને મેં બ્લોગ ચાલુ કરી દીધો. અને ફવા જો અમારા અહીં જીસીબી લઈને આવ્યા. આજે રાજુભાઈનું જીસીબી છે તો અહીંયા આકે છે. અને મામા ને રામજીભાઈ હજી જીસીબી લઈને આવે ને અહીંયા અમારા મામા લઈને આવે જો. તો હાલો કામ ચાલુ કરી દઈને તમને કન્ટિન્યુ રહેજો, બધી વસ્તુ બતાવું અને મોજ આવશે રસ્તો. કેમ કે 1 2 3 ને 4 જીસીબી છે. જુઓ તમે 4 જીસીબી અને 2 ટ્રેક્ટર છે. 1 જીસીબી વાળા 2 ટ્રેક્ટર. તો હાલો કન્ટિન્યુ જોડાયેલા રહેજો, બહુ મોજ આવશે. જો ફાઇનલી કામ ચાલુ થઈ ગયું છે. મારા મામાએ ટ્રેક્ટર ઉતારી દીધું ને મારું ટ્રેક્ટર અહીંયા પડ્યું. હું કહું રામજીભાઈ પાસે વિડીયો બનાવે એવું, એટલે કે ક્લિપ્સ મારી આવું તો મજા આવે એમ. આમ એ ભાઈ અમારે જીસીબી આકે છે 2 દિવસથી જો જરા સવારમાં લઈને આવ્યા છીએ એમ. કા મોટા કેમ રહી જીસીબી આકી નો કઈ જીસીબી તો પાયલી નો હાલ લાગે. તો જો આમ જેવું તેવું લાગે છે કે આ માણસ જીસીબીથી કંટાળી ગયો હોય એમ. કેમ કે સવારમાં અમે એને લાવી 6 વાગી જાય, કેદી 7 વાગી થાય, કેદી 6:30 વાગી જાય. અમે એને લેતા આવી. હું ગોદડામાં હોય ને નાથી જગાડી હાલે ભાઈ હાલ, નકર એનું જીસીબી પડ્યું રહે કોઈ હાકે નહીં. તો જો મારા મામાએ ટ્રેક્ટર ને એવું ભરવા મૂકી દીધું અને દિનામાં લાવે છે જીસીબી અમારે. અને મેં કરી દીધો છે બ્લોગ ચાલુ. તો હાલો હવે આપણે ટ્રેક્ટરમાં ચડી જઈએ ને આપણો વારો આવે પછી પાછા ઉતારીએ બરાબર. તો હાલો અહીંયા કુંભારવાડા છે ને તે ટ્રેન વેટે જો તમને બતાવું જો તો અહીંયા જા ભાળી જો અહીંયા બહુડી મોટી છે. આમ લગીને જાય હમણાં. તો જો આ એન્જિન છે, આ ઓલી ડીઝલ ગાડી છે, ઓલી નથી. ટ્રેન જાય છે મસ્ત મજાની. અને મારા મામા ભાઈ જીસીબી જો પાસે જીસીબી આવી ગયું. હું આ છે મારા મામા, એ છે મારા મામાની જીસીબી લઈને જાય જો. હમણાં અમે નવું જીસીબી લીધું છે, ન્યૂ જીસીબી જુઓ તમે. તો હાલો આજે આપણે એનો વિડીયો બનાવીએ અને જીસીબી બતાવું તમને. મારો વારો આવી ગયો તો હું જાઉં. જો મિત્રો મેં આ ખાડામાં જીસીબી ઉતારી દીધું. તો આ ખાડામાં મેં ટ્રેક્ટર ઉતારી દીધું ને જીસીબી છે ઉપર. તો તમે ટ્રેક્ટર ઉતાર્યું અને અમારા ફોવા ભરે હમણાં. હાલો તો તમને બતાડું. જો આ છે અમારા ફોવા અને એ ભરે છે હવે. વાહ વાહ. મને એમ કહે છે હું સવારમાં વિડીયો લઈ લીધો, એટલે કે હું સવારમાં વિડીયો ઉતારાશ. તો આ ફવા ભરે છે જો તમે બધાનું. અને આ છે મારું ટ્રેક્ટર, આ છે ફવાનું જીસીબી. રામજી જીસીબી લઈને જાય છે. અને હા મેં મામા કે છે મસ્ત મજાનું અમારું નવું જીસીબી હાલે છે. ટોટલ આ 4 જીસીબી થઈ ગયા. કેમ કે રાજુભાઈનું એવું, રામજીભાઈનું એ, એટલે 2 તો અમારા જ છે. એમાંથી 1 રાજુભાઈનું, 1 ફવાનું, 4 થઈ ગયા ટોટલ. અને 2 ટ્રેક્ટર. તો જો મસ્ત મજાનું કામ ચાલુ થઈ ગયું છે. તો તમે જો હાલો ફેરો ભરાઈ જાય પછી જાય. ફાઇનલી હું ઠલવવા આવી ગયો છું અને ટ્રેક્ટર ચાલુ થઈ ગયું છે. તમે જુઓ ઉલાળીઓ કરી દો એટલે ઠલવાઈ જાય. ગાડી મારે છે લોડર અને રાજુ અહીંયા કરે જો. અને હિંમત ખવા ઓલે કરે અને હું ઠલવું છું.
કર્યો હોય. જો આ તળાવ પૂરવાનું, તળાવ છે ને પૂરવાનું. દબાડ દો. ચાલો હવે પાછું ભરતા આવું. મિત્રો મારું ટ્રેક્ટર ભરવા વહી આવ્યો છું, જોવો તમે. અને ટ્રેક્ટર હમણાં ભરાઈ જશે. આ ખાડાની અંદર ઉતારી દીધું મેં પાછું. ને આમાં એવું હોય ટ્રેક્ટર ચડે નહીં ને અહીંથી, તો હજુ આ બીજો ગેર કા પહેલો નાખી દેવાનો અને પછી આ કોલો દાંડિયો આમ પાડી દેવાનો, એટલે થઈ જાય લોમાં. લોમાં તરત ચડી જાય, ગમે એવો ઢાળ હોય ને તોયથી. કેમ કે લો ગેર જ એવો આવે, એમાં બળ બહુ કરે. હું ટ્રેક્ટર તો હાલો ઉપર ચડાવી દઈએ, પછી પાછા નાખી પાછા મળીએ, બરોબર. મિત્રો હવે જો નવા જેસીબી આવી ગયો છે ફેરો ભરાવા. ના અમારા રાજુભાઈ ફેરો ભરે છે, તો હાલો તમને બતાવું. મારો વારો છે તો ફેરો ભરીને બતાવું. કેમ આમ આખો દી જીસીબી કરા તો શું થાય, કેમ થાય? કસરત થાય. પછી આપણે કઈ બધાની જેમ ઓલા આપણે જીમમાં જવાની જરૂર ન પડે. હા, જીસીબી માં જ બોડી ડોલે સોલે. ડોલે સોલે બધી જાતનો અનુભવ થઈ જાય. ચોખ્ખી હવા, ગરમી, પવન, કસરત. પછી કઈ પછી આમાં ભૂખે સારી લાગે તો ખાવાનું સારું હાલે. ઘેર અડધો રોટલો ન ખવા તો અહીંયા તો ખવાઈ જાય, બરોબર. સારું વધારે ખાઈ તો તાકાત આવે ને. હા એમ નબળાઈ ન આવે. તો જીસીબી શીખી જાવ, બીજું કઈ નહીં. હા, બધા ખોટા બદનામ કરે જીસીબી ડ્રાઈવરોને. હા એમ અમે જેમ કહીએ વગર તમારે જીમમાં ગયા વગરની આ પૈસા મળે, શરીરે સારું રહે. હે, બરોબર છે, વાત બરોબર છે. પેલા જીમમાં જવું 1500 રૂપિયા મહિને ફી ભરવી, હા એની કરતા જીસીબી શીખી જાવ, 25000 મહિને પગાર આપે, ખાવા પીવાનું આપે. કંઈક હાલો તો હવે મારું ભરાઈ ગયું. અને રાજુભાઈએ કીધું એની વાત ઉપર ગૌર કરજો. હા, બીજું તો હું તો હાલો હું નાખતા હું કન્ટિન્યુ જોડાયેલા રહેજો. તો મિત્રો જો 12 વાગી ગયા ને અમે આવ્યા હતા ચા લેવા. તો જો અમારા ભાઈ ચા લે છે, તો તમે. અને અમારી પાસે છે ઓલા. જો ઓલા પહેલી વાર હકારી છે ઓલા. તો હાલો ચા બા લઈ લઈ ને પછી ઓલા લઈને જાય. પછી આવી ગઈ અને આ ભાઈ અમારા હવે ઓલા હાંકશે. જો હાલો તમને ઓલાની ટોપ સ્પીડ બતાવું. મિત્રો હવે સાબા લઈને વહી આવ્યા અને હવે જમી લઈએ. તો હાલો મામા અહીંયા જીસીબી ટેસ્ટિંગ મારે છે અને આપણે જમી બમીને પાછા મળીએ. મિત્રો જો જમી બમી લીધા અને અમે પાછો બ્લોગ ચાલુ કરી દીધો છે. અને જો ભરવા માંડ્યા છે. ગાળ છોટી ગયો હતો ને, ગાળ છોટી ગયો એટલે ફવા કાઢી દે. હું કાઢતા હોય ને તો બરેક ઉપર પગ રાખવો પડે, ટ્રેક્ટર પાછું જતું રહે. આમ બરેક ઉપર પગ રાખવો પડે અને ફવા કાઢે છે. મસ્ત મજાનો અમારે ફવા જેસીબી હલાવે છે આખો દી. ટ્રેન વેટી પાછી આય ઝૂમ કરો ઉમેરા. હજુ ટ્રેન જાય છે. અકલે તો નાની લાગે, બહુ મોટી છે નહીં જાય. હમણાં ખબર. હા, નાની એમથી જ છે. તો નાની એમથી ટ્રેન જાય છે આગળ. અહીંયા કલાકે ને કલાકે વટે, કલાક, અડધી કલાક, 2 કલાક એમ ટ્રેન વેટા જ કરે. કેમ કે રેલવે સ્ટેશન પડખે છે કે એટલે આવ્યા કરે જા કરે. તો હાલો આપણે ભરાઈ જાય એટલે ઠેલાઈ આવી. તો કન્ટિન્યુ જોડાયેલા રહેજો બ્લોગ.
મિત્રો વાગી ગયા છે અત્યારના 5:30 અને હજી અમે કરીએ જ છે. તો તમે મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે, વાદળા વરસાદ આવે એવું થઈ ગયું છે, વરસાદ આવે એવું. અને આ બધા હાકે છે અમારે જો રાજુ ને રામજી ને મામા ને ફવા ને બધા આકારે છે ટ્રેક્ટર. તો હાલો ઘરે બરે જઈએ, પછી 6 વાગી જાય પછી બ્લોગ એન્ડ કરું. તો મિત્રો જો ભાઈ ફાઇનલી ઘરે, અને બ્લોગ ગમ્યો હોય તો એક નાની એવી લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો, શેર કરી દેજો અને બીજા લોકોને મોકલી દેજો. મળીશું બીજા બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય.